નમસ્કાર સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો બોલો. આપણે ભાવનગરમાં તમે અત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા છો. 2015 આપણે જે ચૂંટણી થવાની છે એમાં. હા સાહેબ, આ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો છું ને. બોલો બોલો. હા, એ મને ખ્યાલ છે, તમે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા છો. હવે મારે એવું છે કે હું એક 19 વર્ષનો યુવાન છું અને પહેલી વખત મારે મત આપવો છે, બરોબર? એટલે મારા પપ્પા કે દાદા કે મમ્મી કે એને મારે મત નથી આપવો. મને યોગ્ય લાગે મારે મત એને આપવો છે, બરોબર છે? પછી ભલે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય કે કોઈ પણ હોય, બરોબર છે. હવે મારું એવું માનવું છે કે હું એવા ઉમેદવારને મત આપું કે જે અમારા 50,000 જે આપણા લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે અને થોડો કેપેબલ હોય અને એને થોડુંક સામાન્ય નોલેજ હોય. જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય, બરોબર, તો હું તમને 2-3 સામાન્ય સવાલ પૂછું. જો તમે તમારી ઈચ્છા હોય તો, કારણ કે મારે મત આપવો છે એટલે હું જોઈ વિચારીને જ મત આપીશ. એ મારો હક છે. ના ના, એ તો તમારો હક છે પૂછવાનો. અમે તમારા સેવક છીએ. બોલો બોલો. બરોબર. તો સવાલમાં એવું છે કે આપણું ગુજરાત રાજ્ય છે, બરોબર? આપણે ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ કેટલા છે? જિલ્લાઓ સમથિંગ 14-15 જિલ્લા છે. ચાલો ને. 14-15? હા, 14. હા, તો મને નોલેજ છે ત્યાં સુધી તો સાહેબ 33 જિલ્લાઓ છે. હવે તમે 14-15 કયો છો, બરોબર? 14-15 કઈ રીતના તમે કયો છો? 14-15 જ હોય ને સાહેબ. 33 જિલ્લા તો ગુજરાતમાં ક્યાં નથી. હું તમને ગણાવી આપું. હા, ગણાવો ચોક્કસ. એક તો અમદાવાદ. હા. વડોદરા. સુરત. રાજકોટ. હા. આણંદ. જામનગર, જુનાગઢ, ભાવનગર. થોડીક મદદ હું કરું તો સાહેબ આ ડાંગ ને નવસારી ને દાહોદ ને બનાસકાંઠા ને એ બધું ક્યાં જાય? એ તો બધા નાના નાના વિસ્તાર છે. એ નગરપાલિકામાં આવે સાહેબ. એ નગરપાલિકામાં આવે. ઓહો. એને જિલ્લા નો કહેવાય સાહેબ. એવું છે એમને. એટલે એમાં શું છે, હું હજી 19 વર્ષનો યુવાન છું, મને ખ્યાલ નથી. બરોબર. આ જે મોટા સિટી છે, આ જે અમદાવાદ, રાજકોટ, એ બધા જિલ્લાઓ કહેવાય અને જે ડાંગ, નવસારી, આ બધા નાના સેન્ટર એ બધી નગરપાલિકાઓ કહેવાય. હા, એ નગરપાલિકા છે. ઓકે, ચાલો બીજો સવાલ પૂછું. આપણે અત્યારે આપણું પાટનગર કયું છે? અત્યારે આપણું પાટનગર ગાંધીનગર. ઓકે, રાઈટ છે તમારો જવાબ. બરોબર છે. હવે ત્રીજો સવાલ પૂછું કેતા હોય તો? પૂછો સમથિંગ ગમે તે. હવે આપણી વિધાનસભા છે, જે ગુજરાત વિધાનસભા, બરોબર? એમાં 182 બેઠકો છે, જો તમને ખ્યાલ હોય તો આપણી વિધાનસભામાં, બરોબર? હવે એ વિધાનસભાનું અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ આનંદીબેન પટેલ. ચાલો ને. આનંદીબેન પટેલ તો સાહેબ આપણા મુખ્યમંત્રી છે. વિધાનસભાના અધ્યક્ષ. એ વાત સાચી, પણ વિધાનસભાના અધ્યક્ષ કોને કહેવાય? કે જે ઉપલી બેઠક પર આવતા હોય, અધ્યક્ષ કહેવાય. એટલે આ બધા ધારાસભ્યોના અધ્યક્ષ આનંદીબેન પટેલ કહેવાય, મતલબમાં. હા, મુખ્યમંત્રી અધ્યક્ષ એ કહેવાય. મેં ક્યાંક ચોપડીમાં ક્યાંક એવું વાંચ્યું હતું કે ગણપતસિંહ વસાવા વિધાનસભાના અધ્યક્ષ છે એમ. ના, અધ્યક્ષ નથી સાહેબ. એવું છે? હજી એ તો ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા. હા, બરોબર. એટલે આ વિધાનસભાના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, એટલે એ વિધાનસભાના અધ્યક્ષ પણ એને જ કહેવાય. હા, એને જ અધ્યક્ષ કહેવાય. બરોબર. ચાલો સાહેબ, તો તમે જીતો એવી અમારી શુભેચ્છા, બરોબર છે. અને હવે મારે મત આપવો કે નહીં, એ નિર્ણય હું જાતે લઈ જઈશ, બરોબર છે? એ તો મને હક છે પોતાને. હા, એ તો તમને પોતાને આવશે. ઓકે, ચાલો આવજો.